ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મજયંતિ મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર શોભાયાત્રા તેમજ બ્લડ ડોનેટ કેમ્પના આયોજનો થઈ રહ્યા છે। આપણને પોતાના હક અને અધિકારો અને જીવન જીવવાની શૈલી એના પ્રણેતા બાબા સાહેબ આંબેડકરની જ્યારે 133મી જન્મજયંતિ મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે સરહદી વિસ્તારના દિયોદરથી આ દ્રશ્ય જોઈ રહ્યા છો। દાદાની શોભાયાત્રા બાદ બ્લડ ડોનેટ કેમ્પ પણ અહીં યોજવામાં આવ્યો હતો। આજે 133મી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ વિશ્વના એક મહાવિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અતિ પછાત વર્ગોનું કલ્યાણના જેમને કરોડો શોષિતોના તારણહાર જેવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પૂરા વિશ્વમાં આજે એમનો જય જયકાર અને બાબા સાહેબે જે અધિકારો આપ્યા હતા તેને હકને અધિકારો અપાવવા માટે તેમણે ખૂબ ઝઝુમ્યા હતા અને આ સરકાર સાથે અને અનેક કાર્યો બાબા સાહેબે આ પિછલી સમાજને આગળ લાવવાના અનેક કાયદાઓ તેમણે અમલમાં મૂક્યા હતા જેના ફળ આજે અમે લોકો સુધી પહોંચ્યા છે અને અમે લોકો ખાઈ રહ્યા છીએ। આભાર અમારી સાથે જોડાવા બદલ। આ હતા આ વિસ્તારના એક આગેવાન છે। જય ભીમના નારા સાથે સમગ્ર બજારમાં અલગ અલગ જગ્યાએ આ શોભાયાત્રા ફરી અને ત્યારબાદ રામાપીરના મંદિરે અહીંયા એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોને નવું જીવન જીવવા માટે પ્રેરણા બને અને એક વ્યક્તિથી બીજા 3 લોકોને નવું જીવન મળે તેના માટેને પણ આ તમામ પ્રયાસો ભીમસેના વતી કરવામાં આવી રહ્યા છે। નમસ્કાર। નીકળો જો હવે।